દેવ કેમ છો બધા મજામાં? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં। બાકી વાતાવરણમાં તો બધી જો ચોમાસા જેવું વાતાવરણ છે। નીચે ખડ ઉગી ગયું છે, જોઈ લો આમ તમે જો સેટે ને ખડ ઉગી ગઈ છે ને આજે આપણે એક રેસીપી વિડીયો નાખવાનો છે આપણી ચેનલમાં। તો જેનિશભાઈ જો હું લઈ આવ્યા જો ફનસનું આજે આપણે શાક બનાવવાનું છે। કાં જોઈ લો એવડું ફનસ લાવ્યા તો એનું શાક બનાવે છે। કન્ટિન્યુ બ્લોગમાં રહેશો તમે, આપણે રેસીપીનો વિડીયો ઉતારવાનો છે આખો। જેનિશભાઈ એવડું આપણી વાડીમાંથી ફનસ લઈ આવે છે, જોઈ લો કા। હા તો કન્ટિન્યુ બ્લોગમાં રહે। આનો આવી જાહે તમે જોઈ લો, કાફીઓ ઈનો આવી જાહે। હવે ફનસને જો બે ભાગમાં સુધારી નાખ્યું છે ને આમાં સિક્કાસ બહુ હોય, જોઈ લો। તો હવે બધી ફનસ સુધારી નાખ્યું છે। ફાઇનલી તેલ મૂકી દીધું છે। તો ડુંગળી, લસણ, ધાણા ને ટમેટા આખડી ટૂંક સમયમાં એડ કરવાના છે આપણી। બધી મસાલો નાખવાનો તો બધી નાખી દીધું છે। તો જો હવે ફનસ આપણે નાખવાનું છે તો નાખી દીધું છે ફનસ। હવે હલાવવાનું છે। તો હવે હળદર જો નાખી, હળદર નાખી દીધી, મીઠું નાખી દીધું, હવે નમક, હવે એને હલાવી નાખીશું। તો હવે આપણે હલાવી નાખીએ જો, અને ઓલું થવા દેવું પડે ને દેશી ચૂલા ઉપર જોઈ લો તમે, આમાં ઘણું નાખી દીધું, બધી બ્લોગમાં કહી દીધું આપણે શું હલાવતા આવડે કાં જો હલાવીએ આપણે। હવે લાલ મરચું નાખી દીધું, જોઈ લો અહીંયા આવી ગયું, તમને ખબર પડવા માટે નાખ્યું। હવે હલાવીશું આપણે, જો હલાવી નાખ્યું છે। હવે ધાણા જીરું નાખી દીધું, લક્ષ્મી મસાલો છે એ નાખી દીધો, જોઈ લો। તો આમાં બધી જ પ્રકારના મસાલા નાખીને આપણે હલાવી નાખીશું, જોઈ લઉં। હવે પાણી નાખી દીધું છે, પછી આ પાણી બની જશે ને શાક આપણું તૈયાર થઈ જાય, જોઈ લો। ફાઇનલી શાક જો બની ગયું છે। તો જેનિશભાઈએ તો અત્યારે ચાલુ કરી દીધું, કાં કરી દીધું ને? હા હા, કઈ કહેવાનું છે વિડીયોમાં? લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો। મસ્તનું શાક છે ભાઈ, જો કાં હા જો રોટલો ઉપડી કાં બહાડી। આ સાથે આ બ્લોગ પૂરો કરું છું। બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં ને નાની એવી કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। હમણાં ઘણા સમયથી બ્લોગ તો શૂટ કર્યો જ નથી, આજ હું કંઈ રેસીપીનો કરી નાખ્યો તો બ્લોગ આપણે બનાવી નાખ્યો, તો સબસ્ક્રાઈબ કરતા જજો। કંઈ નહીં, બાકી વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, અટાણે તેડકો નીકળો, બાકી આ બધી જો ખડાઈ ઉગી ગયું, જોઈ લો તમે કાદામાં, જો એવું છે। હાલો સબસ્ક્રાઈબ કરતા જજો, મળીએ, સબસ્ક્રાઈબ કરતા જજો।